આગાહી કરતા જણાવ્યું કે ઓગસ્ટના અંતના ભાગમાં ધોધમાર વરસાદ ખાબકશે। સારો વરસાદ ક્યારે પડશે? હાલ આ સવાલ દરેકને થઈ રહ્યો છે। હવામાન નિષ્ણાંત અંબાલાલના મતે હજુ સારા વરસાદ માટે સપ્તાહની રાહ જોવી પડી શકે છે। જો કે ઓગસ્ટના અંતમાં મેઘરાજા એવા વરસવાના છે કે લોકો હાશ પોકારી જશે। હવામાન નિષ્ણાંતો તો ત્યાં સુધી વાત કરી છે કે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છોતરાફાળ વરસાદ વરસવાનો છે। 19, 20, 21, 22 અને 24 સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થશે। અલબત્ત કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં આ વખતે દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે, કારણ કે અરબી સમુદ્ર પણ સક્રિય છે। એટલે દક્ષિણ સૌરાષ્ટ્રના ઉના, મહુવા, ભાવનગર આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જો કે અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ 18 થી 30 ઓગસ્ટમાં પૂર કાઢે તેવો વરસાદ પડવાની શક્યતા જોવાઈ રહી છે। ઓગસ્ટના અંતમાં 2 વરસાદી સિસ્ટમ ગુજરાતને ગમરોળી શકે છે। હાલ રાજ્યની આસપાસ વરસાદની મજબૂત સિસ્ટમ નથી, પરંતુ બંગાળનો ઉપસાગર, અરબ સાગર અને બંને સક્રિય થશે, જેના કારણે નદીઓ તોફાની બને તેવી આગાહી કરવામાં આવી છે। ભારે વરસાદ થવાની શક્યતા છે, કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ઓગસ્ટના એન્ડ સુધીમાં તો ભારેથી અતિભારે વરસાદ થવાથી રાજ્યની કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ પણ થવાની શક્યતા છે। આ સિસ્ટમ પૂર્વ મધ્ય ગુજરાત તરફ આવશે। 19 થી 24 ઓગસ્ટમાં ઘણા ભાગોમાં વરસાદ થશે, કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ થઈ શકે। પશ્ચિમ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં સારો વરસાદ થશે, તો કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે। સારા વરસાદથી મેઘરાજા ખેડૂતોને તૃપ્ત કરશે। બોરવેલમાંથી બકરી કાઢવા ગયા અને નીકળ્યો મગર। આ ઘટના ઉત્તર પ્રદેશના એટામાં બની। અહીં બોરવેલમાંથી બકરી કાઢવા ગયેલા લોકોને મગર મળ્યો, જેના કારણે હોબાળો મચી ગયો। બોરવેલમાં મગર જોઈને સ્થાનિક લોકો ગભરાઈ ગયા, જો કે ગામ લોકોએ બહાદુરી બતાવી અને મગરને પકડીને કાલી નદીમાં છોડી દીધો। ત્યાં પહેલાથી હાજર મગરે બકરીને બહાર કાઢવા માટે બોરવેલમાં ઘૂસેલા યુવાનો પર હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો, તો ગામ લોકોએ ધીરજ અને હિંમતથી કામ કર્યું અને મગરને પકડી લીધો। આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની હતી। કચ્છના રાપરમાં બોરવેલમાં પડેલા બાળકનો થયો છે ચમત્કારિક બચાવ। રાપર તાલુકાના ઉમૈયા ગામમાં હૃદય કંપાવી દે તેવી ઘટના બની હતી, જ્યાં રમતા રમતા એક બાળક અંદાજે 100 ફૂટ ઊંડા ખુલ્લા બોરવેલમાં પડી ગયું। ઘટના બાદ ગામમાં દહેશત છવાઈ ગઈ હતી। સ્થાનિક લોકોએ તાત્કાલિક મજબૂત દોરડો બોરવેલમાં ઉતારીને બચાવ કામગીરી શરૂ કરી હતી। અદ્ભુત રીતે બાળકે દોરડો પકડી લીધો, જેને આસપાસના લોકોએ સહયોગથી ધીમે ધીમે બહાર ખેંચી લીધો। ચમત્કારિક રીતે બાળક સુરક્ષિત બહાર આવ્યું। બહાર કાઢ્યા બાદ તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો। આ તરફ શ્રાવણના ત્રીજા સોમવારે સોમનાથ દાદાના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। વહેલી સવારે 4 વાગ્યાથી સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે ખોલવામાં આવ્યા। એક તરફ બમ બમ ભોલે, હર હર મહાદેવના નાદ અને સાથે ઝરમર વરસાદ વરસતા સોમનાથમાં ભક્તિમય માહોલ સર્જાયો। સોમનાથજીના દર્શન અને આરતીનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો સોમનાથ પહોંચ્યા હતા। અમે આજે શ્રાવણ મહિનાનો પવિત્ર દિવસ છે, સોમનાથ મહાદેવના મંદિરે આવ્યા છીએ। સવારના લાઈનમાં ઊભા હતા, એક દર્શન કર્યા પછી આરતીના દર્શન ફરી કરી, બહુ મજા આવી અને વ્યવસ્થા બધી સરસ છે। हमारे हिंदू धर्म में हमारा शिव और पार्वती का ये सावन का महीना है, इसलिए मैं सभी हिंदुओं से सबसे बोलना चाहती हूँ कि हर आदमी अपने शिव धर्म को अपने इस मंदिर में आए और सोमनाथ के दर्शन करे अच्छे से। હું એટલી ભાગ્યશાળી છું કે શ્રાવણ મહિનામાં આવી, શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે આરતીના સમયે અમને ભગવાન સોમનાથજીનો દર્શન થયો। ખૂબ જ ભાગ્યશાળી છું। અહીંયા ઘણી બધી સુવિધાઓ બહુ સારી છે। પવિત્ર શ્રાવણ માસનો આજે ત્રીજો સોમવાર છે અને ત્રીજા સોમવારને લઈ વહેલી સવારથી જ સોમનાથ મંદિર ખાતે ભાવિકો છે તે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। તો સાથે સાથે આજે શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાએ પણ સોમનાથ મહાદેવ છે તેઓને અમે વર્ષાને ચાટણા કર્યા હતા, કારણ કે આજે ત્રીજો સોમવાર છે શ્રાવણ માસનો અને 3 સોમવાર પૈકીના 2 સોમવારો છે તે ગીર સોમનાથ જિલ્લાની અંદર વરસાદની ક્યાંક ને ક્યાંક અસર છે અને ત્યારે આજે ત્રીજા સોમવારના દિવસે જ્યારે મેઘરાજાએ અમી સાટણા કર્યા હતા ત્યારે ક્યાંક ને ક્યાંક ભાવિકો પણ હવે વરસાદની આશા રાખીને બેઠા છે। તો વહેલી સવારથી જ જ્યારે 4 વાગે સોમનાથ મહાદેવનું મંદિરના દ્વાર ખુલ્લા ત્યારથી ભાવિકો છે તે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે અને ખાસ કરીને સોમનાથ મહાદેવના દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ।
આ તરફ ભરૂચમાં હિન્દુ ધર્મ સેના દ્વારા ભવ્ય સમરસ કાવડ યાત્રા યોજાઈ 108 કાવડ યાત્રીઓએ પ્રગટેશ્વર મહાદેવથી સ્તંભેશ્વર મહાદેવ સુધી ભક્તિમય પ્રસ્થાન કર્યું. ભરૂચ જિલ્લામાં સૌ પ્રથમવાર હિન્દુ ધર્મ સેના દ્વારા ભવ્ય સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચના ડભોયાવાડ ખાતે આવેલા પ્રસિદ્ધ પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી સંતો, મહંતો અને આગેવાનોના હસ્તે યાત્રાને ઝંડી વટાવીને પ્રસ્થાન કરાવાયું. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ભક્તો માટે આધ્યાત્મિક આનંદ, સમાજમાં શાંતિ અને એકતા પ્રસ્થાપિત કરવી તથા ભક્તિભાવ અને સંસ્કૃતિ સાથે જોડાણ વધારવાનો છે. સુરતમાં 15 ઓગસ્ટને લઈને તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. તિરંગા યાત્રામાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા. ત્યારે આ કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ કહ્યું કે આ વખતની તિરંગા યાત્રાની થીમ સ્વચ્છતા ઉપર છે. તિરંગા યાત્રામાં દેશના લોકો જોતા રહી જાય તે પ્રકારે સ્વચ્છતા અંગેનો વ્યવહાર આપણે સૌએ રાખવાનો છે. एक भी तिरंगो के कोई भी प्रकार की प्लास्टिक की बोतल के कागलियाओ आपने यात्रा दरमियान रोड पर ना रखવી જોઈએ કારણ કે આ વખતની તિરંગા યાત્રાની થીમ એ સ્વચ્છતા ઉપર છે અને સુરત શહેર આપણું સ્વચ્છતામાં નંબર 1 હોય ત્યારે આ યાત્રા પતે ને તો દુનિયાના લોકો જોતા રહી જાય કે હજારો લોકો આવ્યા પરંતુ રસ્તા ઉપર કોઈ જગ્યા પર એક બી કાગળ કે પ્લાસ્ટિકની બોટલ ના મળી. આ તરફ અમદાવાદના વાડજ વિસ્તારમાં સામાન્ય બાબતે બબાલ થઈ હતી. વાડજ વિસ્તારમાં દરવાજા ખોલવા બાબતે પાડોશીઓ વચ્ચે મોટી બબાલ થઈ. આ બબાલમાં એક વ્યક્તિને ઢોર માર પણ મારવામાં આવ્યો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ મુદ્દે પોલીસે અરજી લીધી છે. તો દરવાજો ખોલવા બાબતે પાડોશીઓ વચ્ચે બબાલ થઈ હતી, જે મારામારીમાં પરિણમી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. પોલીસ દ્વારા આ અંગે અરજી લેવામાં આવી હતી. સિંહ દિવસ પર ગીર સોમનાથનો એક સીસીટીવી વાયરલ થઈ રહ્યો છે. ગીર ગઢડા શહેરમાં એક સાથે 8 સિંહ સીસીટીવીમાં જોવા મળ્યા હતા. ગત મોડી રાત્રે એક સાથે 7 સિંહોનું ટોળું ગામની વચ્ચે લટાર મારતું દેખાયું. 7 સિંહોના ટોળાના કારણે લોકોમાં ભયનો માહોલ છે. તો 8 સિંહ એક સાથે જોવા મળ્યા હતા. ગીર ગઢડામાં રાત્રે 8 સિંહ એક સાથે જોવા મળતા શહેરમાં ભયનો પણ માહોલ છે. ડ્રાઈવર વગરના વાહને સર્જ્યો અકસ્માત. પિકઅપ ટેમ્પો વલસાડ એસટી ડેપોમાં ઘૂસી ગઈ. પ્લેટફોર્મ પર ઉભેલા મુસાફરોને લીધા અડફેટે. બાળકે ટેમ્પોની હેન્ડબ્રેક ઉતારી દેતા અકસ્માત સર્જાયો. ડેપો પરિસરમાં પાર્ક કરીને ચાલક ગયો હતો ચા પીવા માટે. અકસ્માતમાં એક મહિલાને ઈજા પહોંચી છે. સમગ્ર અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. ડ્રાઈવર વગરના વાહને અકસ્માત સર્જ્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પિકઅપ ટેમ્પો વલસાડ એસટી ડેપોમાં ઘૂસી ગઈ હતી. સુરતના ઉત્તરાયણ વિલંજા વિસ્તારમાં જીવલેણ હુમલો થયો છે. પ્રોપર્ટીના ઝઘડામાં જીવલેણ હુમલો. પ્રદીપભાઈ દયાળભાઈ વ્યાસ નામના શખ્સ પર હુમલો કરવામાં આવ્યો. હુમલાને લઈને ઉત્તરાયણ પોલીસના ફરિયાદ નોંધાઈ છે. તો પ્રોપર્ટીને લઈને ઝઘડો થયો હતો, જેમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે. રાજકોટમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. પેટ્રોલ પંપ પર સિગરેટ પીવાની ના પાડતા બબાલ થઈ છે. કોઠારિયા ગામ પાસેના પેટ્રોલ પંપની આ ઘટના છે. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. પેટ્રોલ પંપના સ્ટાફ ઉપર છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. સમગ્ર મામલાને લઈને આજે ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. 2 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અમદાવાદના સાણંદમાં મિત્રની જ હત્યા કરનારા હત્યારા મિત્રો ઝડપાયા છે. પોલીસે મૃતક યુવક નિરંજન શર્માના 2 મિત્રો રવિકુમાર રાય અને સોનલ ઘાટની ધરપકડ કરી છે. જ્યારે સન્ની મંડલ નામનો આરોપી ફરાર છે. મૃતકનું ઓશિકા વડે મોઢું દબાવી રાખ્યું હતું, જેના કારણે શ્વાસ રૂંધાવાથી મોત નીપજ્યું. સાણંદના પાંજરાપોળ નજીક અવાવરૂ જગ્યાએથી 10 જૂનના રોજ એક મૃતદેહ મળી આવ્યો હતો. બાદમાં પોલીસ તપાસમાં યુવકની ઓળખ થઈ. મૃતક મૂળ બિહારનો છે અને સાણંદની એક કંપનીમાં કામ કરતો હતો. મૃતકનો પરિવાર આર્થિક સદ્ધર હોવાની જાણ મિત્રોને થતા ખંડણી માંગવાનો પ્લાન બનાવ્યો હતો.
ખંડણીના ઈરાદે રૂમમાં લઈ જઈ મોઢું દબાવીને હત્યા કરી અને બેગમાં મૃતદેહ ભરીને અવાવરૂ જગ્યાએ ફેંકી. બેગ લઈ તે પરત જતા રહ્યા હતા. એને ઉપર જે તકીઓ મૂકીને એને સફોકેશનથી જો એને બેભાન કરવાની કોશિશ કરી હતી અને તે વખતે જો એની બેભાન થઈ ગયો હતો. થોડી વખત પછી એને કોઈ પણ બોડીમાં મૂવમેન્ટ ના જોતા પછી એને જોયો તો એમને ખબર પડી કે જો માણસ મરી ગયો છે. એક ટ્રોલી બેગ લાવ્યા હતા और એ ટ્રોલી બેગમાં આ બોડી સંતાડીને નજીકમાં પાંજરાપોળમાં જે બોડી મૂકીને આ બેગ લઈને જો ત્યાંથી નાસી ગયા હતા. અમદાવાદના વટવામાં રવિવારે ફાયરિંગની ઘટના સામે આવી છે. શ્યામપ્રસાદ મુખર્જી નગરમાં 3 શખ્સોએ અંગત અદાવતમાં 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું. પોલીસ, એલસીબી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે 3 આરોપી સામે ગુનો નોંધીને શોધખોળ હાથ ધરી. 2 વર્ષ અગાઉ મહિલાએ ઇમરાન ઉર્ફે ગામડિયા સામે ખંડણીની ફરિયાદ નોંધાવતા 2 વર્ષની સજા થઈ હતી. ત્યારબાદ ઇમરાન સજા પૂરી કરીને જેલમાંથી બહાર આવતા 10 ઓગસ્ટે ઇમરાન લઈક ઉર્ફે મુલ્લા અને કલીમ ભૈયાએ ભેગા મળીને फायरिंग કર્યું. पहले रोड पे बाहर एक फायरिंग करी इन लोगों ने, हवा में चला दी और मेरे घर के पास आके इन लोगों ने 4 फायरिंग करी. घर के अंदर से 3 गोली मिली है मेरे. ये लोग ने मेरे साथ पहले 2 साल पहले मैंने ये लोगों के ऊपर केस करा था. ये लोग ने 2 साल जेल काटी और ये लोग अभी छूट के आए 2 तारीख को. બુલેટિનના અંતે નજર કરી ટોપ 3 ન્યૂઝ પર. અમદાવાદના નહેરુનગર પાસે કારની ટક્કરથી 2 લોકોના મોત. સુરતના લિંબાયતમાં ચપ્પાના ઘા મારીને યુવકની હત્યા. શ્રાવણના 3જા સોમવારે સોમનાથમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર.